MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH રાજ્યના 104 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જે પ્રકારનો ધોધમાર વરસાદ છે, નોંધપાત્ર વરસાદ છે. સૌરાષ્ટ્ર સહિતના ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ ખાબક્યો. સૌથી વધુ જૂનાગઢના માળિયા હાટીનામાં 2 ઇંચ વરસાદ, તો ડાંગના સુબીરમાં 1.65 ઇંચ વરસાદ વરસ્યો. રાજ્યના 23 તાલુકાઓમાં અડધાથી 2 ઇંચ વરસાદ. જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ બાદ અનેક વિસ્તારો જળમગ્ન. જોશીપરા અંડરપાસમાં પાણી ભરાતા અંડરપાસ બંધ કરી દેવાયો. દામોદર કુંડમાં પૂરની જેમ ધસમસતું પાણી વહેતું જોવા મળ્યું. જૂનાગઢના માંગરોળમાં ધોધમાર વરસાદ ખાબક્યો. માળિયા હાટીના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ. કાતરાસા, ઇટાલી, અમરાપુર સહિતના ગામોમાં ભારે વરસાદ. વરસાદી માહોલ જામતા માર્ગો પર વરસાદી પાણી ભરાયા. જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ. ગિરનાર જંગલમાં પણ ભારે વરસાદથી દામોદર કુંડમાં નવા નીરની આવક. દામોદર કુંડમાંથી ધસમસતા પાણીનો પ્રવાહ વહેતો થયો. જૂનાગઢના માળિયા હાટીનામાં વરસાદે બોલાવી તડાફડી. અવિરત પડી રહેલા વરસાદને પગલે રસ્તા ઉપર નદીઓ વહી. અનેક વાહન ચાલકો પાણીને લીધે મુશ્કેલીમાં મુકાયા. મુશળધાર વરસાદને લીધે વિઝિબિલિટીમાં પણ ઘટાડો નોંધાયો. અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં વરસાદી માહોલ જામ્યો. સતત ત્રીજા દિવસે સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતાની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લોકોને બહારથી રાહત મળી છે. સાવરકુંડલા શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. પવન સાથે ભારે વરસાદ ખાબક્યો. બાઢડા, રામગઢ, નેસડી સહિતના ગામોમાં ભારે વરસાદથી મુખ્ય માર્ગો પાણીમાં તરબોળ થયા. વરસાદી માહોલ જામતા ચોમાસુ પાકને નવજીવન. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. ધીમી ધારે ગામડાઓમાં મેઘરાજાનું આગમન થયું છે. તો ધાવા, આકોલવાડી, જેપુર, રમણેચી ગામમાં વરસાદ વરસ્યો છે. 2 કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. ધોધમાર વરસાદ બાદ ગીર સોમનાથ જિલ્લાના નદી નાળા છલકાયા. તાલાલા, બાકુલા, ધણેજ ગામ નજીક આવેલી સ્થાનિક નદીઓમાં નવા નીરની આવક થઈ. ભારે વરસાદથી આબાખોય નદીમાં પાણીની પુષ્કળ આવક નોંધાઈ. તાલાલા અને માળિયા તાલુકાને જોડતો કોઝવે પાણીમાં ડૂબ્યો. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ સાર્વત્રિક મેઘમહેર. લાંબા વિરામ બાદ ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો. કલ્યાણપુર, રાવલ, ભાટિયા, ભાડથર સહિતના ગામડાઓમાં મેઘરાજાએ જમાવટ કરી. ચોમાસુ પાકને જીવતદાન મળતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ. દેવભૂમિ દ્વારકામાં મેઘરાજાની પધરામણી. દ્વારકા શહેર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો. ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી વહેતા થયા. રાજકોટના યાત્રાધામ વીરપુરમાં મેઘો વરસ્યો છે ધોધમાર. રસ્તા પરથી પાણીના વહેણ વહેતા થયા. વાતાવરણ ખુશનુમા બનતા ગરમીમાં ઘટાડો થયો છે. પાકની ચિંતા કરતા ખેડૂતોએ પણ વરસાદને પગલે રાહતના શ્વાસ લીધા. રાજકોટના ગોંડલના મેળામાં વરસાદે પાણી ફેરવ્યું. સતત ત્રીજા દિવસે મેઘરાજાએ ગોંડલમાં જમાવટ કરી. મેઘાની તોફાની ઇનિંગને પગલે સંગ્રામસિંહ ગ્રાઉન્ડમાં પર ભરાયેલા મેળામાં સોપો પડી ગયો. મેળાની મજા માણવા આવેલા લોકોએ વરસાદથી બચવા દોડાદોડી કરવી પડી. મુશળધાર વરસાદને પગલે રાજકોટનું ધોરાજી તરબોળ થયું. વીજળીના કડાકા ભડાકા સાથે ખાબક્યો છે વરસાદ. મેઘાની વાપસીને પગલે વાવણી કર્યા બાદ રાહ જોઈને બેઠેલા ખેડૂતોને આશા બંધાઈ. મગફળીના પાક માટે વરસાદ બની શકે છે આશીર્વાદરૂપ. રાજકોટના ઉપલેટામાં સતત 2 દિવસથી વરસાદી માહોલ. બીજા દિવસે પણ વરસાદનું આગમન થતાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. જકરિયા ચોક, બસ સ્ટેન્ડ ચોક વિસ્તારમાં પાણી ભરાતા વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. સુરેન્દ્રનગરના લીંબડી પંથકમાં ધોધમાર વરસાદ. ભારે વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. કંધારિયા, ચૂડા, અંકેવાળિયા સહિતના ગામોમાં વરસાદી માહોલથી સ્થાનિક નદીઓ અને નાળા છલકાયા.
અરવલ્લીના મેઘરજમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો. ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદે બોલાવી છે રમઝટ. જીતપુર, રેલ્લાવાડા, ઈસરી સહિતના ગામડાઓમાં પાણીમય થયા છે. સારા વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી. સાબરકાંઠાના પ્રાંતિજ અને તલોદમાં મેઘરાજા શ્રીકાર વરસ્યા. પ્રાંતિજના અમીનપુર, જેસિંગપુરા, પોગલુ સહિતના ગામો તરબોળ, તો તલોદના કેસરપુરા, વલિયમપુરા સહિતના ગામડાઓમાં નોંધપાત્ર વરસાદ. સમયસર વરસાદના પુનરાગમનથી ખેડૂતો આનંદમાં. બનાસકાંઠાના અમીરગઢના ઇકબાલગઢમાં વરસાદ સાથે ફૂંકાયું વાવાઝોડું. પવનના સપાટા સાથે વરસ્યો છે વરસાદ. ભારે વરસાદથી ઇકબાલગઢ પંથકમાં ઠેર ઠેર પાણી ભરાયા. ધોધમાર વરસાદને પગલે ખેતરોમાં જળભરાવ. મહેસાણામાં મન મૂકીને વરસ્યા મેઘરાજા. વડનગરમાં ગાજવીજ સાથે વરસાદનું આગમન. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મૂશળધાર વરસાદ પડ્યો. ચોમાસું વાવેતર કરનારા ખેડૂતોને હાશકારો થયો. પાકને મળ્યું નવજીવન. પાટણના સિદ્ધપુર પંથકમાં જામ્યો વરસાદી માહોલ. ગાજવીજ અને પવન સાથે વરસાદનું આગમન. ઉકળાટ વચ્ચે વરસાદ પડતા લોકોને મળી રાહત. લાંબા વિરામ બાદ મેઘાની સવારી પરત ફરતા ખેડૂતોમાં પણ ખુશહાલી. વલસાડના વાતાવરણમાં આવ્યો છે પલટો. વલસાડ શહેર સહિત સમગ્ર જિલ્લામાં મેઘમહેર. વરસાદને પગલે મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે પર પાણી ભરાયા, જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. તાપી જિલ્લામાં પણ લાંબા સમય બાદ વરસાદનું આગમન. વ્યારાના વાલોડ, ડોલવણ સહિતના પંથકોમાં ઝરમર વરસાદ. વાવેતર માટે ખેડૂતોની ચિંતા ટળી. વાવણી બાદ વરસાદ પડતા પાકને મળશે ફાયદો. સુરતના બારડોલી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી વાતાવરણ. બાબેન, કિકવાડ, અફવા, ધામ રોડ સહિતના ગામોમાં વરસાદ. વરસાદને પગલે ગરમીથી નાગરિકોને રાહત. ડાંગરની રોપણી બાદ વરસાદથી ખેડૂતોમાં ખુશી. ચોમાસાની ઋતુમાં ડાંગની પ્રકૃતિ તેની પૂર્ણ કળાએ ખીલી છે. ઝરમર વરસાદ વચ્ચે લીલાછમ જંગલો ડાંગની વધારી રહ્યા છે શોભા. જન્માષ્ટમીની રજાઓમાં ડાંગનો પ્રખ્યાત ગીરા ધોધ પ્રવાસીઓ માટે તે જોવા ઉમટી પડ્યા. સાપુતારા સહિતના અન્ય સ્થળોની પણ મુલાકાત પ્રવાસીઓએ લીધી. ઉપરવાસમાં ભારે વરસાદથી સરદાર સરોવરની જળ સપાટીમાં વધારો. 1,23,686 ક્યુસેક પાણીની આવકથી જળ સપાટી 131.02 મીટરે પહોંચી છે. ડેમના તમામ દરવાજા હાલ બંધ છે, પરંતુ પાવર હાઉસ મારફતે નદીમાં છોડાઈ રહ્યું છે 55,969 ક્યુસેક પાણી. ડાંગના સાપુતારા ઘાટ માર્ગમાં ભેખડ ધસી પડી. પર્વત પરથી માટી અને પથ્થરો રસ્તા પર ધસી આવતા વાહન વ્યવહારની અસર. માર્ગ પરથી પથ્થરો અને માટી ખસેડવા તંત્રએ કામગીરી કરી છે. ભેખડ પડવાના કારણે સાપુતારા જતા લોકો ફસાયા. સાપુતારા ઘાટ માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી. અમરેલીના વડિયા પંથકમાં ધોધમાર વરસાદથી ખેતીને નુકસાન. 6 થી 10 ઇંચ ખાબકેલા વરસાદથી ખેતી પાકને નુકસાન થયું. ડુંડિયા પીપળિયામાં 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેના કારણે મગફળીના પાથરા પાણીમાં પલળ્યા. તો કિસાન સંઘે નુકસાનને લઈ વળતરની માંગ કરી. કચ્છ જિલ્લામાં તોફાની પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જામ્યો. આ દરમિયાન ભુજ તાલુકાના વડજર ગામે મસ્જિદ પર વીજળી પડી. વીજળી પડવાની ઘટનામાં કોઈ જાનહાનિ ન થઈ, જોકે મસ્જિદના ગુંબજને નુકસાન પહોંચ્યું. રાજકોટના ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ. રાત્રિ દરમિયાન ભારે વરસાદના કારણે શહેરના માર્ગો પાણી થયા. જેલ ચોક, ગુંદાળા દરવાજા, માંડવી ચોકમાં પાણી ભરાયા છે. ગુંદાળા સહિતના અનેક ગામોમાં વરસાદ વરસ્યો. વાવણી બાદ પ્રથમવાર વરસાદથી ખેડૂતો ખુશ. ભાવનગરના સિહોર પંથકમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું છે. ધોધમાર વરસાદથી ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો. ગૌતમેશ્વર તળાવનું પાણી હાઈવે પર ફરી વળતા ભાવનગર રાજકોટ હાઈવે પર વાહન વ્યવહાર ખોરવાયો. એક કાર પણ પાણીના પ્રવાહમાં ફસાઈ, જોકે કારમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ.
બોટાદમાં ગઢડા ગોપીનાથજી દેવ મંદિરમાં ફરી વિવાદમાં આવ્યું છે. મંદિરના ઉતારા વિભાગમાં 8 જુગારી ઝડપાયા. મંદિરના પાર્ષદ સહિત 8 વ્યક્તિઓને પોલીસે જુગાર રમતા ઝડપી પાડ્યા. 1,70,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. પાર્ષદ હરિકૃષ્ણ બહારથી લોકોને બોલાવી જુગાર રમાડતો હોવાનું તપાસમાં સામે આવ્યું. ગોપીનાથ મંદિર ટ્રસ્ટના ચેરમેન હરજીવનદાસ સ્વામીએ ઘટનાને કલંકિત ગણાવી અને આક્ષેપ કર્યો કે જુગારમાં ઝડપાયેલા આરોપીને આચાર્ય પક્ષ અને એસપી સ્વામી સાથે સંબંધ છે, તો બીજી તરફ આચાર્ય પક્ષના શાસ્ત્રી ઘનશ્યામ દાસજીએ આક્ષેપોને નકારતા કહ્યું, હરજીવન સ્વામી જવાબદારીમાંથી છટકવાના આક્ષેપ કરે છે અને દેવ પક્ષને આ મુદ્દે જાહેરમાં ડિબેટ કરવા પડકાર ફેંક્યો. જેતપુરની ભાદર નદીમાં ફીણના ગોટે ગોટા વળ્યા. કિરાળી અને લુણાગરા ગામે ભાદર નદીમાં દૂષિત પાણી છોડાતું હોવાનો આક્ષેપ છે. ચોમાસામાં ભાદર નદીમાં પાણી છોડાતા પ્રદૂષણ માફિયાઓએ તકનો લાભ લઈ કેમિકલયુક્ત પાણી નદીમાં છોડ્યું. પ્રદૂષિત પાણી તાત્કાલિક બંધ કરવાની સ્થાનિકોની માંગ. દિલ્હીમાં રખડતા શ્વાનોને શેલ્ટર હોમમાં મોકલવાના સુપ્રીમ કોર્ટના આદેશ બાદ શ્વાન પ્રેમીઓમાં નારાજગી, જેના પડઘા વડોદરામાં પડ્યા. રેસ કોર્સ ખાતે શ્વાન પ્રેમીઓ એકઠા થયા અને પોસ્ટર્સ અને પ્લેકાર્ડ્સ રજૂ કર્યા. સહી ઝુંબેશથી વધુમાં વધુ જનસમર્થન મેળવવા પ્રયાસ કર્યો. ભરૂચ સ્ટેટ હાઈવે પર મુખ્ય માર્ગની બાજુમાં મસમોટા ભૂવા પડ્યા. અંકલેશ્વર હાંસોડ સુરતને જોડતા સ્ટેટ હાઈવેની બાજુમાં જમીન ધસી ગઈ. મુખ્ય માર્ગની બાજુમાં જ ભૂવો પડતા અકસ્માત થવાનો ભય. તંત્ર તાત્કાલિક સમારકામ કરે તેવી સ્થાનિકો અને વાહન ચાલકોની માંગ. અમદાવાદમાં કોંગ્રેસમાં આપમાંથી નેતાઓ પરત ફર્યા છે. અમદાવાદ પશ્ચિમ આપ પાર્ટીના પ્રમુખ ઓમ પ્રકાશ તિવારી અને ગાંધીનગર આપના સૂર્યસિંહ ડાભી કોંગ્રેસમાં ફરી જોડાયા. બંને નેતાઓ 2022ની વિધાનસભા ચૂંટણી પૂર્વે આપમાં જોડાયા હતા. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આમ આદમી પાર્ટી પર મોટો પ્રહાર કર્યો. કહ્યું, આપ ભાજપ અને આરએસએસના એજન્ડાથી કામ કરી રહી છે. તેનું કોઈ વિઝન નથી. ભાજપ વિરોધી મત વિભાજન કરવું તે આપનો એજન્ડા છે. વોટ ચોરીના મુદ્દે ગુજરાતમાં પણ જંગ છેડાયો. કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે ચૂંટણી પંચ પર આક્ષેપ કરતા કહ્યું, માત્ર કર્ણાટકમાં નહીં પણ દેશભરમાંથી અનેક વિસ્તાર તેમાં મતદાર યાદીમાં મોટી ગડબડ થઈ છે. ભૂલ રહિત મતદાર યાદી બનાવવામાં ચૂંટણી પંચ સંપૂર્ણ નિષ્ફળ ગયું. અમદાવાદમાં આચાર્ય સુનિલ સાગરજીનું ભાષા વિરોધ મુદ્દે નિવેદન. કહ્યું કે રાષ્ટ્રભાષા હિન્દીનો વિરોધ અને અપમાન ન થવું જોઈએ. ગુજરાતમાં માતૃભાષા ગુજરાતી અને રાષ્ટ્રભાષા હિન્દીનો પણ આદર થાય છે. મહારાષ્ટ્ર કર્ણાટકમાં રાષ્ટ્રભાષા હિન્દીનો વિરોધ ન થવો જોઈએ. ભારતને ઇન્ડિયા નહીં પરંતુ ભારત કહેવા પણ જણાવ્યું. મહેસાણાના ખાંભેલ ગામના લોકોએ દારૂના દૂષણ સામે મોરચો માંડ્યો અને દારૂની બદી દૂર કરવા મહત્વનો નિર્ણય લીધો. દારૂ વેચનાર, બનાવનાર અને પીનારાને દંડની સાથે સામાજિક બહિષ્કાર કરાશે. નિયમનું પાલન કરાવવા 20 લોકોની ખાનગી ટીમ પણ બનાવાઈ. યાત્રાધામ શામળાજીમાં જન્માષ્ટમીના બીજા દિવસે નંદ મહોત્સવની પરંપરાગત ઉજવણી કરાઈ. બાળકૃષ્ણ લાલજીને ફૂલોથી શણગારેલા ચાંદીના પારણામાં બિરાજમાન કરવામાં આવ્યા. સાથે જ ઠાકોરજીને ચાંદીના રમકડાથી રમાડી ભગવાનને લાડ લડાવવામાં આવ્યો. ભક્તોએ નંદ મહોત્સવ મનોરથના દર્શન કરી ધન્યતા અનુભવી. ભરૂચમાં મેઘરાજાના ઉત્સવમાં મોટી સંખ્યામાં લોકો પણ ઉમટ્યા છે. શ્રાવણ મહિનાની વદ સાતમથી દશમ સુધીનો 4 દિવસનો મેળો ભરાય છે. મેળાને મેઘ મેળો તરીકે પણ ઓળખાય છે. ઉત્સવમાં 20 ફૂટ ઊંચી છડી પર ઝૂલાવાય છે, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. મેળામાં ભીડ વધુ હોવાથી પોલીસ પણ સતત ખડે પગે. છેલ્લા 3 દિવસમાં બાળકો અને મહિલાઓ ગુમ થવાના અનેક કિસ્સા સામે આવ્યા. અત્યાર સુધીમાં 100થી વધુ બાળકો અને મહિલાઓનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું. 19 મોબાઈલ ચોર અને ખિસ્સા કાતરું ઝડપાયા. પોરબંદરના લોકમેળામાં રાઇડ્સ સંચાલકોની ઉઘાડી લૂંટ યથાવત. તંત્રની કાર્યવાહી બાદ પણ ટિકિટના ડબલ ભાવ લેવાતા હોવાની ફરિયાદો. બાળકો માટે રાઇડ્સના 30ના બદલે 50 રૂપિયા, જ્યારે મોટા લોકો માટે રાઇડ્સના 50ને બદલે 80 રૂપિયા લેવાતા હોવાનો દાવો છે. ટિકિટો પણ વર્ષ 2024ની અપાતી હોવાની લોકોની ફરિયાદ. ગીર સોમનાથના તાલાલામાં મારામારી મામલે દેવાયત ખબર ઝડપાયો.
એલસીબીએ તેના વતન દુધાઈ ગામથી દેવાયત ખવડની કરી છે ધરપકડ. ફાર્મ હાઉસમાંથી દેવાયત સહિત 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. દેવાયત અને સાથેના 2 લોકો કારમાં પસાર થતા સીસીટીવી પણ સામે આવ્યા. દેવાયત ખવડની ધરપકડ બાદ પીડિત ધ્રુવરાજસિંહના પિતાએ પોલીસની કામગીરી પર સંતોષ વ્યક્ત કર્યો. દેવાયત ખવડનું સરઘસ કાઢવા ધ્રુવરાજસિંહના પિતાએ માંગ કરી છે. કહ્યું, ધ્રુવરાજસિંહ સોમનાથ દાદાના દર્શને ગયો હતો તે દરમિયાન આ ઘટના બની. અમને પોલીસ અને સરકાર પાસેથી ન્યાયની અપેક્ષા છે. રાજકોટ પોલીસ હેડક્વાર્ટર્સમાં જ બાળકીઓ નથી સુરક્ષિત. પોલીસ હેડક્વાર્ટરમાં આવેલા શિવ આઈસ્ક્રીમ પાર્લરના માલિકે 11 વર્ષીય સગીરાના અડપલા કર્યા છે. 56 વર્ષીય વ્યક્તિ સામે ફરિયાદ નોંધાતા પ્રદ્યુમનગર પોલીસે આરોપીની અટકાયત કરી છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH